એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદ્યાશક્તિનો પ્રકાશ પૂજન એટલે અંબાજી ધામ। ગુજરાતના પવિત્ર યાત્રાધામ આયોજિત શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા પથ પર શ્રદ્ધાળુ માન કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને પ્રસ્થાન કરાવી ગબ્બર પર જગતજનનીના સાક્ષાત્કાર સમાન જ્યોત 51 શક્તિપીઠના દર્શન કરાવી માતાજીના આશીર્વાદ લીધા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે અંબાજી માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તેમના આધ્યાત્મિક અને વ્યક્તિત્વ વિકાસ સાથે સંકળાયેલા છે। જ્યારે તેઓ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારે પણ શક્તિપીઠ અંબાજી મંદિરના પરિસર ભક્તજનો માટે સુવિધાઓ અને યાત્રિકોને આરામ માટે સુવિધા વિસ્તરણ સાથે ઉત્તમ સડકો, ટ્રાફિક વ્યવસ્થા સાથે ધાર્મિક કાર્યક્રમોનું સુચારુ આયોજન અને વિકાસ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે। આમ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને મોદીજીનો સંબંધ સદાય આસ્થાપૂર્ણ રહ્યો છે। આ પર્વ દરમિયાન જગતજનની મા જગદંબાના દર્શન કરાવી પધારી રહેલા સર્વ માઈ ભક્તોને જય અંબે જય અંબે। આ પ્રસંગ પરમ પૂજ્ય સંત શ્રી તીર્થ ગિરિજી મહારાજ, સુવર્ણપુરી મહારાજ, દેવાંશુ શર્માજી, પ્રતિનિધિ મહાકાલ શક્તિપીઠ કુરુક્ષેત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશભાઈ મિર્ઝા, કલેક્ટર શ્રી મહેરભાઈ પટેલ, એસપી શ્રી અક્ષરાજ મકવાણા, ડીડીઓ શ્રી તેમજ બનાસકાંઠાના જિલ્લા વહીવટીતંત્ર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર મમતા નાઈ, અંબાજી।